વ્રજસ્ય સ્વામયં કચ્ચિત બ્રુતાગમન કારણમ. ઓહો, એ સખીઓ, અજવાળી તો રાત છે. આ તમારે આવવાનું કારણ શું? અજવાળી તો રાત છે ને રાતના સમયે સ્ત્રીઓએ ઘરની બહાર ના નીકળાય. રાતના સમયે સ્ત્રીઓએ ઘરની બહાર ના નીકળાય. તમે કેમ આવ્યા સખીઓ? ગોપીઓ કે એક તો બોલાવો છો ને પછી હવે પૂછો છો કે શું કામ આવ્યા? હા સખી, રાત્રિએ ઘરની બહાર સ્ત્રીઓએ ન નીકળાય. કૃષ્ણ કહે છે મને ધર્મ બહુ પ્રિય છે. સખીઓ, તમે ધર્મનું પાલન કરો. સખીઓ, રાત્રિએ તો તમારે તમારા પતિની જ સેવા કરવી પડે. સખીઓ, પતિને છોડી ન હોય. મને ધર્મ બહુ વાલો છે. દોષિલો દુર્ભાગો વૃદ્ધો જડો રોગ્ય ધનો પીવા પતિ સ્ત્રીભીર્ન હાતવ્યો લોકેષુ ભીરપાતકી. લોકેષુ ભીરપાતકી. ભગવાનની પાસે અત્યારે ભગવાનને પ્રિય અથવા તો જેને ભગવાન પ્રિય એવી ગોપીઓ રાતે આવી. એમ આપણી કથામાં પણ અત્યારે શ્રી ખોડીદાસભાઈ શાસ્ત્રીજી, મુખ્યજી, પ્રમુખ શ્રી બ્રહ્મ સમાજના પ્રમુખ છે, ભગવાનની કથામાં ઉપસ્થિત થયા છે. એવા સમયે કે એ પણ ભગવાનને પ્રિય છે તો જ આ સમય આગમન થાય. માટે આપણે કથામાં એમનું સ્વાગત કરીએ છીએ. શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ચલાલા વતી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ભાગવતાચાર્ય શાસ્ત્રી શ્રી ખોડીદાસભાઈ મહેતા, ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ ત્રિવેદી, ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ મહેતા તથા ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ રાજ્યગુરુ આજે ઉપસ્થિત થયા છે. સૌ પ્રથમ મનસુખભાઈ મહેતા કોશીજીનું હાર અર્પણ કરી પૂજન કરશે. ત્યારબાદ સંસ્થાના પ્રમુખ ભાગવતાચાર્ય શ્રી ખોડીદાસભાઈ મહેતા શાસ્ત્રીજીને ફૂલહાર અર્પણ કરી સ્વાગત કરશે. બોલ દ્વારિકાધીશ કી જય. સમસ્ત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ ત્રિવેદી વ્યાસપીઠ ઉપર શાસ્ત્રીજીનું શાલ ઓઢાડી સન્માન કરશે. ચલાલા ગામના જ વતની મગદાણી પરિવાર દ્વારા આ સુંદર ભાગવત કથા શ્રવણનો લાભ અપાવનાર શ્રી ગુણવંતભાઈ મગદાણી, જે આ કથાના યજમાન વડીલ છે, તો તેમનું સન્માન મહેન્દ્રભાઈ રાજ્યગુરુ ફૂલહારથી કરશે. ગુણવંતભાઈ મગદાણી. વ્યાસપીઠ ઉપરથી મગદાણી પરિવાર તરફથી પૂજ્ય ભાગવતાચાર્ય શ્રી મુરબ્બી શ્રી ખોડીદાસભાઈનું સન્માન અહીંયા થશે. ગુણવંતભાઈ એમનું સન્માન કરશે, શાલ ઓઢાડી સન્માન કરશે. શ્રી દ્વારિકા વલ્લભાધીશ કી.
મગદાણી પરિવાર તરફથી યશુભાઈનું પણ સ્વાગત કરવામાં આવે છે. બોલી દ્વારિકાધીશ. જ્યારે કોઈનું સ્વાગત થતું હોય તે તાળી પડાય. પરમાત્મા કહે છે, એ સખીઓ, મને ધર્મ બહુ વાલો છે. રાત્રિના સમયે સ્ત્રીઓએ પોતાના પતિની સેવા કરવી જોઈએ. પરમાત્માએ કીધું છે, દોષીલો દુર્ભાગો વૃદ્ધો જડો રોગ્ય ધનો પીવા પતિ સ્ત્રીર્ભિન્ન હાતવ્યો લોકેષુ ભીરપાતકી લોકેષુ ભીરપાતકી. આજ પરમાત્મા ગોપીઓને કહે છે કે હે સખીઓ, પોતાનો પતિ કદાચ દુશીલ હોય, દુર્ભાગો, ભાગ્યહીન હોય, વૃદ્ધ હોય, દરિદ્ર હોય, છતાં પણ રોગી હોય તો પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. આજ પતિની સેવા કરવી એ સ્ત્રીઓનો ધર્મ છે. અજવાળી તો રાત છે, ભલે શરદ પૂનમની રાત્રિ અજવાળી છે, પણ અજવાળી તોય એ રાત કહેવાય. હે સખીઓ, તમે બહાર કેમ આવી? તમે બહાર કેમ આવી? ઓહો, આજે મને ધર્મ બહુ વાલો છે, તમે ઘેર જાઓ સખીઓ, ઘેર જાઓ. ગોપીઓ હવે કહે છે પરમાત્મા, મહારાજ, એક તો તમે અમને આવાહન કર્યું, બોલાવ્યું, હવે નિષ્ઠુર બનો છો, નિષ્ઠુર બનો છો. તમે કહો છો કે ઘેર જાઓ, ધર્મનું પાલન કરો. આજ તમે અમને સ્ત્રી ધર્મ સમજાવો છો. મેવમ વિભારહતિ ભગવાન દેતો નુરામ શ્રમમ સ્તન્યજ્ય સર્વ વિષયામ તવ પાદ મૂલમ ભક્ત્યા ભજસ્વ દુઃખગ્રહમાર્ત્ય જાસ્માત દેવો યથાદિ પુરુષો ભજતે મુમુક્ષન. ગોપીઓ કૃષ્ણને પૂછે છે, આજ નાથ તમે અમને સ્ત્રી ધર્મ સમજાવો છો. આજ કૃષ્ણ છે સ્ત્રી ધર્મ સમજાયો. ગોપીઓ આત્મધર્મથી જવાબ આપે છે. ગોપીઓ હવે જે કૃષ્ણને જવાબ આપે એ આત્મધર્મથી આપે છે કે મહારાજ, આપ કહો છો તમે સ્ત્રી છો, ધર્મ પાળો, તો સ્ત્રી છે એ સ્ત્રી ધર્મ પાળે. આ સ્ત્રી નથી, તેને સ્ત્રી ધર્મ પાળવાની ક્યાં જરૂર છે? અમે તો બધાનો ત્યાગ કરીને તમને મળવા આવ્યા છે. નાથ, આપના ચરણોનો આશ્રય કર્યો છે અને તમે નિષ્ઠુર ન બનો, નિષ્ઠુર ન બનો. નાથ, ભગવાન કહે છે હું નિષ્ઠુર નથી.
હું તમારો પ્રેમ સમજુ છું, પણ મને ધર્મ બહુ પ્રિય છે. તેથી હું તમને કહું છું, તમે ધર્મ ન છોડો અને તમારા પતિની સેવા કરો. એ તમારો ધર્મ છે. ગોપીઓ કૃષ્ણને કહે છે કે હે કનૈયા, તે ધર્મ પાળવાથી, ધર્મના પાલનથી શું ફળ મળે? ધર્મ પાળવાથી ફળ શું મળે? એટલે કનૈયાએ કીધું છે કે ધર્મ પાળવાથી મનની શુદ્ધિ થાય, મનની શુદ્ધિથી પાપનો નાશ થાય, અને જેના પાપનો નાશ થાય એનું મન શુદ્ધ થાય, અને મન જેનું શુદ્ધ હોય ને એનું જ પરમાત્મા સાથે મિલન થાય. નાથ, જેના પાપનો નાશ થાય, મન શુદ્ધ થાય, એને પરમાત્મા મળે. એટલે અંતે તો ફળ તો પરમાત્માની પ્રાપ્તિ છે ને. તો ક્યાં? પણ અમને તો ફળ પ્રાપ્ત થઈ ગયું છે. જેને ફળ પ્રાપ્ત થાય એને પછી વૃક્ષ વાવવાની ક્યાં જરૂર છે? એને વૃક્ષના સેવન કરવાની જરૂર નથી. હે કૃષ્ણ, અમને ધર્મનું ફળ પરમાત્મા છે, ને પરમાત્મા સ્વરૂપી તું અમને મળી ગયો છે. માટે અમારે હવે ધર્મ પાળવાની જરૂર નથી. હે નાથ, અમે તમારા ચરણમાં બધું સમર્પિત કરીને આવ્યા છીએ. હે નાથ, આમ નિષ્ઠુર ન બનો, આમ નિષ્ઠુર ન બનો. આજ તેથી નાથ કૃપા કરો. આજ પરમાત્મા કહે છે કે મારી આજ્ઞા છે, તમે ઘેર જાઓ. ગોપીઓ કહે છે કે અમે ઘેર તો જઈએ. કન્યા, કઈ વાંધો નહીં, તારી આજ્ઞા છે ને તો અમે ઘેર જઈએ. પણ એટલું યાદ રાખજે કે અમારું શરીર ઘેર જશે, અમારો આત્મા તો આ તને સમર્પિત થશે. અને તે છતાં તારે અમને મોકલવા હોય તો અમારું મન અમે તને સમર્પિત કર્યું છે, એ અમારું મન પાછું આપી દે. અમારું મન જો તું મને આપી દે, અમને આપી દે, તો અમે જતા રહીએ. પ્રભુએ કહ્યું, સખીઓ, તમારું મન તો મારામાં મળી ગયું છે. જેમ લીંબુનો રસ આ જળમાં મળી જાય, એક રસ થઈ જાય, પછી તમે એને છૂટું ન પાડીશું. ગોપીઓ, સખીઓ, તમારું મન તો મારામાં મળી ગયું છે, હું તમને કેમ એ રીતે આપું? તો નાથ નિષ્ઠુર કેમ બનો છો? પ્રભુએ કહ્યું, સખીઓ, તમે બહુ સુંદર બોલો છો, તમે બહુ સુંદર બોલો છો. તમારી ઈચ્છા શું છે? સિંચાંગમ નસ્ત્વધરામૃત પૂરકેણ હાસવલોક. સિંચાંગનસ્ત્વધરામૃત પૂરકેણ હાસવલોકલ્દિત. હે નાથ, જો તમે કહેતા હો તો તમારી ઈચ્છા શું છે, હું તમારી ઈચ્છા પૂર્ણ કરું. તો નાથ, અમને તમારા અધરામૃતનું પાન કરાવો. અમને તમારા અધરામૃતનું પાન કરાવો. અધરામૃત એટલે હોઠ થાય, અધર એટલે હોઠ. ગોપીઓએ અધરામૃતનું પાન માંગ્યું, પણ અમારા શ્રીધર સ્વામીએ ટીકામાં એવું લખ્યું કે અ એટલે નહીં, ધર એટલે ધરા, મૃત એટલે અમૃત. જે અમૃત ધરા ઉપર નથી એ ભગવાનના નામ સ્વરૂપી અમૃત ધરામાં, બસ એ અધરામૃત. એની છંદી છૂટી પાડો. અ એટલે નથી, ધરા એટલે પૃથ્વી, મૃત અમૃત. પણ વલ્લભાચાર્ય જેવા એ અનુભૂતિ કરી હોય તો જ લખ્યું હોય ને. ગોપીઓએ પરમાત્માના અધરામૃતનું પાન કર્યું હોય, વલ્લભાચાર્ય જેવાને અનુભૂતિ થઈ હોય તો જ લખ્યું હોય અધરમ મધુરમ. અધર એટલે હોઠ. એ લખે અમસ્તુ લખે,
અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતં મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલં મધુરમ મધુરાધિપતે રખિલં મધુરમ મધુરાધિપતે રખિલં મધુરમ મધુરાધિપતે મધુરાધિપતે રખિલમ મધુરમ. જો તો ખરા મારો પરમાત્મા મધુ વલ્લભાચાર્યજીએ મધુરાષ્ટકના 8 શ્લોક. પરમાત્માનું બધું સુંદર છે. ટૂંકમાં અધર સુંદર છે, વદન કહેતા મુખ સુંદર છે ભગવાનનું, નયન કહેતા આંખ સુંદર છે, અને પરમાત્માનું હૃદય તો વિશાળ અને સુંદર છે જ. હૃદયમ મધુરમ ગમનમ પરમાત્માનું આવવું ને જવું. પરમાત્મા જે આ ધરા ઉપર આવે અને જે લીલાઓ કરે સુંદર છે. માટે એની લીલાઓનું ગાન હું તમે કરીએ છીએ. અને પરમાત્મા એ મારા તમારા માટે લીલાઓ કરી છે. એને લીલાઓ કરવાની કઈ જરૂર નહોતી. પરમાત્માએ લીલાઓ એટલે જ કરી છે કે મારા ભક્તો છે એને ભક્તિ કરવી છે. તો ભક્તિનું સાધન શું? તો પરમાત્મા કે મારી લીલાઓનું ગાન કરે અને મારી પ્રાપ્તિ કરે. પરમાત્માને લીલાનું ગાન કરીએ તો આપણું મન પરમાત્મામાં સ્થિર થાય, પરમાત્મા પ્રત્યે ભાવ જાગે. કેવળ મૂર્તિમાં એમ મારો તમારો ભાવ નહીં જાગે. એ મૂર્તિની લીલાઓને એનું રહસ્ય પરમાત્માના કાર્યોને જાણીએ તો પરમાત્મા પ્રત્યે ભાવ જાગે. ભાવથી જે કાંઈ સેવા કરીએ એ સેવા છે. બાકી ભાવ વગરની સેવા કરીએ ને એ તો ક્રિયા બની જાય. કરવા ખાતર કરે રાખીએ. સવાર પડ્યો ને છૂટક્યો નહીં. ભગવાનને સ્નાન કરાવવું પડે તો કરાવી દીધું, તિલક કરવું પડે તો કરી દીધું, ભોગ ધરાવવો પડે ધરાવી દીધો. એ બધી ક્રિયા થઈ ગઈ, કરવું પડે એટલે. પણ જો એમાં ભાવ હોય તો એ ભાવ છે ને એ જ સેવા છે બાપ. ભાવથી કદાચ ભગવાનને ભોગ ન ધર્યો હોય ને તોય ભગવાન માની લે. ભાવ છે હૃદયનો, બસ એ સમર્પિત. માટે અહીંયા અધર્મ અધરામૃતના પાન કરાવો એવું ગોપીએ જ્યારે કીધું, ન ધરામૃતમ ઇતિ અધરામૃતમ. આજ અધરામૃતના પાન કરી અમારા હૃદયમાં કામને શાંત કરો. અમારા હૃદયના કામને શાંત કરો નાથ. હે પ્રીતમ, તમે અમને પાછા ફરવાની આજ્ઞા આપો છો, પણ તમે પરિસ્થિતિ તો તપાસો. આપના ચરણ કમલની સેવા લક્ષ્મીજીને પણ ભાગ્યે જ મળે છે. એવા આપના દુર્લભ આ ચરણ કમળો નો જ્યારે અમને સ્પર્શ થાય, અમને સ્પર્શ મળ્યો છે અને આનંદ પામ્યા છીએ, ત્યાર પછી હવે અમે અન્ય જગ્યાએ ન જઈ શકીએ નાથ. અમે ન જઈએ. માટે અમરામ અધરામૃત હે નાથ, એવું જ્ઞાનામૃત આપો કે એક ક્ષણ પણ અમે તમારાથી જુદા ન પડીએ, તમારો હંમેશા સંયોગ થાય. નાથ કૃપા કરો. અમારા મનમાં શ્રી કૃષ્ણ સિવાય બીજું કંઈ નથી. અમે ઘેર જઈએ તમારું ધ્યાન કરતા અમારા પ્રાણનો ત્યાગ કરી અમે તમને મળી જશું. બસ આ છેલ્લો ઉપાય છે. જો તમે કહેતા હો તો અમે તો જતા રહીએ. તમારું ધ્યાન કરતા કરતા અમારો આત્મા અમે છે ને આ દેહ છોડીને તમારામાં ભળી જશું.
પરમાત્માને કૃષ્ણને ખાતરી થઈ ગઈ કે હવે આ ગોપીઓ છે ને એ મારા વિરહને વધારે સહન નહીં કરી શકે. આજ ગોપીઓ મારા વિરહને વધારે સહન નહીં કરી શકે. આજ ગોપીઓ છે એ શ્રી કૃષ્ણના મિલન માટે આતુર છે, અને આતુરતા વગર પરમાત્માની પ્રાપ્તિ થતી નથી બાપ. એની આતુરતા એટલી તીવ્ર છે કે હું જો એક એક ગોપીને મળીશ ને તો છેલ્લી ગોપીનો જ્યાં ક્રમ આવશે ને ત્યાં છેલ્લી ગોપી એના પ્રાણ ત્યજીને મારા મળી જશે. આ છેલ્લી ગોપી એનો દેહ છોડી મારામાં આજ ભળી જશે. માટે આ ગોપીઓમાં હવે એટલી બધી મારા વિરહને સહન કરવાની શક્તિ નથી. માટે પરમાત્માએ વિચાર કર્યો કે લાવ જેટલી ગોપીઓ છે એટલા હું સ્વરૂપ ધારણ કરું. તમારે રમવું હોય તૈયાર? થોડીક 2 મિનિટ, 2 મિનિટ રમાડ રાસ નો રમે 2 મિનિટ. આજ કૃષ્ણે વિચાર કર્યો કે એક એક ગોપીને હું મળીશ તો સમય જશે, છેલ્લી ગોપી મારા વિરહ ને સહન નહીં કરી શકે. માટે પરમાત્માએ જેટલી ગોપીઓ એટલા સ્વરૂપ ધારણ કર્યા. ભગવાનની સન્મુખ આજ ગોપીઓ છે, અને અનેક જન્મથી વિખૂટો પડેલો જીવ આજ પરમાત્મા એ જીવને ભેટ્યા છે. એક એક ગોપી મારો એક એક પરમાત્મા, એક એક ગોપીને પરમાત્માએ આલિંગનમાં લીધી છે. અને આજે અંશી અને અંશ એક બન્યા છે. અંશી ને અંશ એક થયા છે. ગોપીઓને અતિ આનંદ થયો, ભગવાનને પણ અતિ આનંદ થયો. રાસમાં સંગીત ભળ્યું, સાહિત્ય ભળ્યું, અને નૃત્ય, સંગીત, સાહિત્ય ને નૃત્ય ત્રણે જ્યારે ભળે એનો સમન્વય થાય એટલે કૃષ્ણ અને ગોપીઓ તાલને અનુસરીને આજે તો પણ સાર 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 પર અવર અધર ધરી ધન માર મેર કરે હરિહર હર સુર અવર અવર ગતિ નિરખત સુંદર શ્યામ રમેર જીર નિરખત સુંદર શ્યામ રમેર જીર નિરખત સુંદર શ્યામ રમે આ દુનિયાદારી
તારા હાથ વખાણું, પછી તારા પગલા વખાણું, અલગ તારા હાથ વખાણું, એ પછી તારા પગલા વખાણું. અલગ તારા હાથ વખાણું, એ પછી તારા પગલા વખાણું. બોલ્યો શ્રી રાસ બિહારી લાલ કી જય, શ્રી રાસ બિહારી લાલ કી જય. આજ નંદ બાબાના કુળગુરુ આપણે સાંડિલ્ય ઋષિ હતા. એ મગદાણી પરિવારના કુળગુરુ ભાઈ શ્રી અરવિંદભાઈ, અરવિંદભાઈ ને સરસ સરસ અરવિંદભાઈ રાજ્યગુરુ આપણે પધાર્યા છે. તો મગદાણી પરિવાર તરફથી કુળગુરુ શ્રી અરવિંદભાઈનું આપણે સ્વાગત, એનું સન્માન થશે. આવો અરવિંદભાઈ, આવો આવો અરવિંદભાઈ, જય શ્રી બહુ સરસ. ચરણ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી રાસ બિહારી લાલ કી. મારો પરમાત્મા રાસ રમ્યા એટલે રાસ બિહારી કહેવાય. આ બાજુ ગોપીઓની સાથે મારો પરમાત્મા રમે છે. એક ગોપી એક કાન. આકાશમાં દેવતાઓ બધા દર્શન કરે છે રાસલીલાના. એમાં બ્રહ્માજીને એવું થયું કે ભલે રાસલીલા રમે એ શુદ્ધ છે, રાસલીલા શુદ્ધ છે, પણ બ્રહ્માજીએ કીધું કે છે જ લોક વિરુદ્ધ છે. આ બ્રહ્માજીના મનમાં શંકા ગઈ કે રાસલીલા શુદ્ધ છે પણ લોક વિરુદ્ધ છે. પરમાત્માને આમ ઓહો કે બ્રહ્માજીને શંકા જાય કે લોક વિરુદ્ધ છે. પરમાત્માએ લીલા કરી, ત્યાં કોઈ સાડી પહેરેલ નથી, બધા પિતાંબરધારી કનૈયો છે. કોઈ ગોપી નહીં, કોઈ કાન નહીં, બધા જ કૃષ્ણ છે, કૃષ્ણ રમે છે. પાછી એક ક્ષણ થઈ ત્યાં બધી ગોપીઓ, કોઈ કૃષ્ણ નહીં, બધી ગોપીઓ રમે. બ્રહ્માજીને મનની શંકા દૂર થઈ. એમણે પણ મનથી માની લીધું કે નહીં, લોક વિરુદ્ધ નથી, શુદ્ધ છે. રાસલીલા એ શુદ્ધ છે. પણ ગોપીઓ રમતા રમતા ગોપીઓના મનમાં વિચાર આવ્યો કે જોયું કનૈયો અમારે આધીન છે. પેલા ના કહેતો હતો ને કે નથી રમવું, નહીં તમે શું કામ આવ્યા, આજ કેવો રમવા માંડ્યો. કનૈયો અમારો આમાં મોહિત છે. અમારે પરમાત્મા સમજી ગયા, કહો મારી ગોપીઓ નહીં અભિમાન, કનૈયો અમારે આધીન છે, અમે કહીએ એમ કરીએ. ના કહેતો તો નાચે જ કે નહીં, કેવો નાચે. પરમાત્મા એ લીલા કરી. શ્રી ગોપી, શ્રી એટલે રાધાજી. પરમાત્મા રાધાજીને લઈને જતા રહ્યા. ગોપીને ખબર ન પડી, અદ્રશ્ય થઈ ગઈ. આ બાજુ ગોપીઓ એકલી રમે છે રાસ.
રમતા રમતા પછી કઈ ખ્યાલ ન આવે કોણ રમેશ ને કોણ નહીં. પરમાત્મા રાધાને લઈને ગયા. શ્રી શબ્દ જો રાધા શબ્દ નથી લખ્યો, આ તો ભાગવતકારોનું મંતવ્ય છે કે શ્રી એટલે રાધાજી. પણ રાધાજીને એમ થયું કે કનૈયો છે ને મારા રૂપમાં મોહિત છે, કનૈયો મારા રૂપમાં મોહિત છે. એટલે આ ધગલભાઈ ને ઓલા બુધાભાઈ બેને જોઈને તે હું કથા ભૂલી જાઉં છું. સાચું કહો, કંઈક એવા જ કામે આવે ને કે મને ખબર હોય સ્ટેજનું જ કામ હોય. શ્રી ગોવર્ધનનાથ રાધાજી ને પણ મનમાં રાધાજીને મનમાં એમ થયું કે કનૈયો મારા રૂપમાં